નમસ્કાર, જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝમાં હું માહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાંસદા તાલુકાની રંગપુર શાળાએ શૈક્ષણિક નવીનતાના ઉદાહરણરૂપ રંગરૂપ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. શાળાના પ્રયાસથી વિદ્યાર્થીઓમાં ન્યૂઝને લઈને જ્ઞાનવર્ધન તો થઈ જ રહ્યું છે, સાથે સાથે વિદ્યાર્થીઓને જાતે ન્યૂઝ બનાવી રહ્યા છે, જેનાથી તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ રહ્યો છે. સાથે વિદ્યાર્થીઓમાં ભાષણ કૌશલ્યમાં પણ વધારો થઈ રહ્યો છે. ન્યૂઝ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં બોલવાની ક્ષમતા સાથે સાથે તેમના વ્યક્તિત્વ વિકાસનું પણ કાર્ય થઈ રહ્યું છે. આ પ્રયોગના માધ્યમથી બાળકીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ ભાષણ કૌશલ્યમાં નવો નિખાર લાવી રહ્યા છે. રંગપુર શાળાનું આ નવું પગલું શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રેરણાદાયી બની રહ્યું છે. તો બીજી તરફ વાલીઓ તેમજ ગ્રામજનો બાળકોના નવા અભિગમથી શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ રહ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ચલાવવામાં આવતા ન્યૂઝ ચેનલની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે બાળકોની અનોખી સિદ્ધિને તેમના પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકી અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયક બતાવી છે. અમે અમારી શાળામાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે, જેનું નામ છે આર ન્યૂઝ, એટલે કે રંગપુર ન્યૂઝ. તો સમસ્યા હતી કે શરૂઆતમાં દીકરીઓ થોડી બોલવામાં સસરમાતી હતી. પ્રાર્થના સભામાં જો બોલવાનું હોય તો એમને સંકોચ થતો હતો. તો એના માટે અમે આ પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં અમે એવું કરીએ છીએ કે દર મહિને સ્કૂલમાં જે પણ પ્રવૃત્તિ થાય છે એની દીકરીઓ સાથે મળીને સ્ક્રિપ્ટ લખીએ છીએ. ત્યારબાદ શાળામાં અમે એક નાનો સ્ટુડિયો બનાવ્યો છે, ત્યાં અમે એનું શૂટ કરીએ છીએ અને પછી એને સોશિયલ મીડિયામાં અમે અપલોડ કરીએ છીએ. તો આ નવતર પ્રયોગથી અમને ફાયદો એ થયો છે કે શરૂઆતમાં જે દીકરીઓ બોલવામાં શરમાતી હતી, હવે આજે પોતાના વિચારો મુક્તપણે રજૂ કરે છે અને સરકારશ્રી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાઓમાં મારી દીકરીઓ ભાગ લઈ રહી છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં મારી દીકરીઓ રાજ્ય અને નેશનલ કક્ષા સુધી પણ ભાગ લઈ રહી છે. ન્યૂઝ દ્વારા આપણે વિશ્વની બધી જ માહિતીઓ જોઈ શકીએ છીએ. એથી જ પ્રેરિત થઈને અમે અમારી શાળામાં આર ન્યૂઝ નામની ચેનલ ખોલી છે. આર ન્યૂઝમાં તો સૌપ્રથમ મહિના દરમિયાન કોઈ પણ પ્રવૃત્તિ થવાની હોય એની અમે નોંધણી કરીએ છીએ. ત્યારબાદ એને અમે સ્ટુડિયો રૂમમાં રજૂ કરીએ છીએ. ત્યારબાદ એને શૂટ અને એડિટ કરીને અમે સોશિયલ મીડિયા દ્વારા ગ્રામજનો, ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ. તે જોઈને ગ્રામજનો ખુશ થાય છે અને માહિતગાર બને છે કે શાળામાં શું શું થઈ રહ્યું છે. અને એનો બીજો ફાયદો એ છે કે જે છોકરીઓ હતી એ બોલવામાં શરમાળ હતી, એ હવે બોલવામાં લાગી છે. આ બધું અમારી ચેનલ આર ન્યૂઝથી જ સંભવ થઈ શક્યું છે. નમસ્કાર, જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝમાં હું માહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ શાળાના સમાચારોની. આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા 4 જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. સાહેબે બાલવાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ રમતો જોઈને પ્રોત્સાહિત કરી. પ્રજ્ઞા રૂમની બોલતી દિવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ ખુશ થયા. શાળાના સ્ટુડિયો રૂમ અને વિજ્ઞાન રૂમના 64 વર્કિંગ નમૂના અને સ્ટુડિયો રૂમના સમાચાર જોઈને સાહેબ ખૂબ જ ખુશ થયા.